આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલી તાલુકાના નાની ભાંડોલ ગામે ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં વિજેતા જાહેર કરાયેલા સરપંચે ઉમેદવારી ફોર્મમાં સાચી હકીકત છુપાવી હોય તેમના બે પત્ની થકી વધુ બાળકો હોવાના આક્ષેપ સાથે નાની ભાંડોલ ગામની મહિલા અરજદારે તાલુકા વિકાસ પુરાવા સહિત અરજ રજૂ કરી છે, જેનો કેસ તાલુકા વિકાસ અધિકારી પાસે ચાલી જતા વિજેતા સરપંચ કમલેશભાઈ ભટ્ટને સરપંચ પદ માટે ગેરલાયક હોવાનો હુકમ પણ કરાયો છે। સાવલી તાલુકાના નાની ભાંડોલ ગામના ગ્રામ પંચાયતની ચૂંટણી તારીખ 22/6/2025ના રોજ થઈ હતી, જેમાં સરપંચ પદ તરીકે કમલેશભાઈ અરવિંદભાઈ ભટ્ટને વિજેતા જાહેર કરાયા હતા। તેઓ 2 થી વધુ બાળકો હોવા છતાં ગેરકાયદેસર ચૂંટણી લડી વિજેતા થયેલા, જે બાબતે અમે 14 જુલાઈ તાલુકા વિકાસ અધિકારીને અરજી કરેલ। તે બાબતનો કેસ તાલુકા વિકાસ અધિકારીને સરપંચ પદના વિજેતા કમલેશભાઈને ઘેર ઠેરવ્યાનો હુકમ જાહેર કર્યો છે।